તો નવસારીમાં અકલ્પનીય વરસાદ છે. ખાસ કરીને શાંતાદેવી રોડમાં પહેલા માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. અનેક દુકાનો, કારખાનાઓ, રહેણાંક વિસ્તાર વરસાદથી નુકસાન ભોગવી રહ્યા છે. વેપારીઓની દુકાન પાણીમાં ગરકાવ થતા વેપારીઓની ચિંતા સતત વધી રહી છે. તો 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપ જુઓ, કોમર્શિયલ જે બિલ્ડિંગ છે કે ત્યાં દુકાનો સુધીમાં પાણી છે. લાખો કરોડોનું નુકસાન વેપારીઓને થશે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત. નિલેશ, શાંતાદેવી માર્ગ રીતસરનું બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે. વેપારીઓથી લઈને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. જી અક્ષય, નવસારી શહેરનો 40% વિસ્તાર પૂર્ણા નદીના પૂરના કારણે પ્રભાવિત થયો છે. હું જે જગ્યાએ ઊભો છું, કમર જેટલા પાણી છે. આ માત્ર શરૂઆત છે. હજુ અંદર 10 ફૂટથી 12 ફૂટ જેટલા પાણી અંદર ભરાયેલા છે. શાંતાદેવી રોડ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે. મારી સાથે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ગાડીનો માત્ર અરીસો દેખાય છે. આ જ રીતે આખી લાઇનમાં એપાર્ટમેન્ટમાં જ્યાં જુઓ ત્યાં 500 જેટલી ગાડીઓ પડી છે જે પાણીમાં ડૂબી ગઈ છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે. સાથે બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશો. આજે જૈન મંદિર છે. જૈન મંદિરના જે ગેટ સુધી અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે. અંદર ગાડીઓ છે. સમગ્ર જે કંઈક શાંતાદેવી રોડ વિસ્તાર છે એ વિસ્તાર પાણીમાં ડૂબી ચૂક્યો છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં આ જે જગ્યાએ વાહનોની અવરજવર રહેતી હોય છે એ અવરજવરના બદલે હવે હોડીઓ ફરતી થઈ ગઈ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. ગાડીઓ ડૂબી છે. 500 જેટલી ગાડીઓ માત્ર આ જ વિસ્તારમાં ડૂબેલી છે. અંદરના જે વિભાગો છે, અંદરના જે ભાગો છે એમાં હજુ વધારે નુકસાનની જે કંઈક સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને શાંતાદેવી રોડ એ નવસારી શહેરનો હાર્દ સમાન વિસ્તાર છે. આ વિસ્તારમાં સૌથી વધુ જે કંઈક ઉદ્યોગપતિઓ, ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો રહે છે અને એઓ આ નવસારી શહેરના અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. એવા કેટલાક યુવાનો સાથે વાત કરશું. નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં રહે છે એ જે યુવાનો સમાજસેવી પ્રવૃત્તિઓ પણ કરે છે. ભાઈ, કેટલા પાણી અંદર આ વિસ્તારમાં, શું સ્થિતિ? ને અહીંયા અત્યારે 5 થી 6 ફૂટ પાણી દેખાતું હશે, પણ અંદર જે મેઇન વિસ્તાર કહેવાય ત્યાં તમને 8 થી 10 ફૂટ ઉપર પાણી હોવું જોઈએ. બરાબર છે. અને આ પ્રોબ્લેમ હર વર્ષનો છે. બરાબર. કેટલી ગાડીઓ ડૂબેલી હશે અંદાજે આ વિસ્તારમાં? જે લોકો સચેત થઈને ગાડી બહાર ઉપરના ઉપર એરિયામાં મૂકી દીધી છે એ બચી ગયા. બાકી જેની અંદર હશે એ કોઈ ગાડી બચી નહીં હોય. બરાબર છે. કેવી સેવાકીય પ્રવૃત્તિ વગેરે કરો છો આપના ગ્રુપ દ્વારા? એટલે નીચેના વિસ્તારમાં કોઈ ખાવા પીવાનું પહોંચાડવાનું, કોઈ પાણીની બોટલો, કોઈ ફસાયેલા હોય. અત્યારે જનાવર અહીંયા કૂતરું ફસેલું હતું તેને આપણે કાઢ્યું. બસ આ સેવાઓથી પ્રવૃત્તિ હોય. ઓકે, તો અક્ષય, સમગ્ર જે કંઈક નવસારી જિલ્લામાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને તંત્ર દોડતું થયું છે. આ દ્રશ્યો માત્ર નવસારી શહેરના દ્રશ્યો છે. નવસારી શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરક છે. 1.5 લાખ લોકો સીધા પ્રભાવિત થયા છે. એ જ રીતે નવસારી જિલ્લાનું બિલીમોરા શહેર કાવેરી અને અંબિકા નદીના કારણે પાણીમાં ગરક થઈ ગયું છે, જેને લઈને એનો પણ 40% જેટલો ભાગ પાણીમાં ડૂબી ચૂક્યો છે. સમગ્ર ગંદેવી તાલુકો જેને કહી શકાય, ચીખલી તાલુકો પાણીથી પ્રભાવિત થયો છે, જેને લઈને એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે અને આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકથી શહેરો પાણીમાં ડૂબેલા છે. નદીઓની સપાટી ઘટી રહી નથી. જે ભયજનક સપાટી છે એનાથી 5 ફૂટ ઉપર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને 29 ફૂટ પર પહોંચી ચૂકી છે. અંબિકા નદીની સપાટી 42 ફૂટ પર પહોંચી ચૂકી છે. કાવેરી નદીની સપાટી પણ એ જ રીતે 7 ફૂટ ઉપર વહી રહી છે. એટલે નવસારી જિલ્લો પાણીમાં ડૂબી ચૂક્યો છે. ગંભીર પૂર સામે ઝઝૂમી રહ્યો છે. તંત્ર નિલેશ, મારો સૌથી મહત્વનો સવાલ એ છે કે શાંતાદેવી વિસ્તાર કે જેમાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, શું મહાનગરપાલિકાના કોઈ પદાધિકારીઓ ત્યાં રહે છે? કારણ કે રહેતા હોય તો ખબર પડે કે આપ જે સ્થિતિમાં અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છો ત્યાં રહેવું કેટલું અઘરું હશે. આ લોકો કરોડો રૂપિયા ખર્ચે છે તો જાય છે ક્યાં? આ ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે? હાજી અક્ષય, નવસારી જે કંઈક મહાનગરપાલિકાનો શાંતાદેવી રોડ વિસ્તાર છે એ શાંતાદેવી રોડ વિસ્તાર એ નવસારી શહેરનો ખૂબ મહત્વનો, નવસારી શહેરનો આર્થિક કરોડરજ્જુ ગણાય છે. આ વિસ્તારમાં સૌથી વધુ જે કંઈક ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો રહે છે. એ જે કંઈક વિસ્તાર છે એને લઈને લોકોમાં પણ હવે આક્રોશની લાગણી છે કે દર વર્ષે આ રીતે પાણી ભરાય છે. પાણી ભરાશે ક્યાં સુધી એને લઈને લોકોમાં આક્રોશની લાગણી છે. યુવાન સાથે વાત કરીશું. પાણી ભરાય છે, કેવી સ્થિતિ અનુભવ? આ વર્ષો જૂનો, બહુ જૂનો પ્રોબ્લેમ છે જેનું આજ સુધી કોઈ નિરાકરણ નથી આવતું. અને સાથે સાથે આની નુકસાની સામાન્ય જનતાને ભોગવવી પડે છે. એટલે આ બહુ મોટી સમસ્યા છે, પણ વર્ષોથી આનું કોઈ નિરાકરણ નથી.
ઓકે, તો અક્ષય, જે વાત કરીએ તો આ જે વિસ્તારમાં કોઈ જે કહી શકાય કે મહાનગરપાલિકાનો પદાધિકારી તો નથી રહેતા, પરંતુ માત્ર કોર્પોરેટરો રહે છે. ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં જ્યારે પ્રથમ વખત 15 દિવસ પહેલા જ્યારે પૂર આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. નવસારી શહેરને પૂરથી કેવી રીતે બચાવી શકાય એના માટેના મેજર જે કંઈક પગલાં લેવા માટેનું જે રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા માટેના આદેશો આપ્યા છે. પરંતુ નવસારી જે નજીકથી વહેતી પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં જે રીતે વરસાદ વરસે છે અને જે કંઈક કિનારો છે પૂર્ણા નદીનો નવસારી શહેર નજીકનો, ત્યાંથી જે પાણી બહાર આવે છે ત્યાં પાળા બનાવવા માટેની માંગ કરવામાં આવી છે. 500 કરોડ રૂપિયાના પાળા બનાવવામાં આવે તો નવસારી શહેરને બચાવી શકાય એ પ્રકારના સંજોગો છે. તેવા સમયે નવસારી શહેરને પાળા ક્યારે મળશે અને નવસારી શહેરને પૂરથી ક્યારે બચાવી શકશે એની લોકો રાહ જોઈને બેઠા છે. અક્ષય. જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારીના લોકો અત્યારે ભયંકર કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે અને કુદરતી કરતાં વધારે પણ એ કોર્પોરેશનના સંચાલકોનું અણઆવડત કે જેને લીધે એક વિસ્તારમાં દર વર્ષે એની સ્થિતિ સર્જાય છે. એટલે દર વર્ષે આ પરિસ્થિતિથી કોર્પોરેશનના અધિકારીઓ વાકેફ હોય છે, સમાધાન તેમની પાસે નથી હોતું. કારણ કે લોકોને સ્વાભાવિક ખબર છે કે 3-4 મહિના ચોમાસું જશે એટલે લોકો ભૂલી જશે, પછી શિયાળો ને ઉનાળો લોકોને યાદ નહીં રહે, ફરી એકવાર વરસાદ પડશે એટલે આની સ્થિતિ સર્જાશે.